હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે હું અહીંયા શિયાળામાં સ્પેશિયલ બનાવી શકાય તેવો અને તલ અને વરિયાળીના મુખવાસના ટેસ્ટને પણ ભૂલાવી દે તેવો ટેસ્ટી એવો મુખવાસ બનાવીશ। તો આ મુખવાસ શેકવાની ઝંઝટ વગર એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે। જો તમને પણ મુખવાસ ખૂબ જ એવો પસંદ હોય અને મેં આ શેનો મુખવાસ બનાવ્યો છે એ જોવા માટે તમે મારા આ વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો। તો આ રીતે મેં અહીંયા એક નાનું બીટ લઈ લીધું છે અને બીટને સરસ એવું ચોખ્ખા પાણી ધોઈ અને રેડી કરી દીધું છે। એ જ રીતે મેં અહીંયા 10 થી 11 આંબળા લીધા છે। અત્યારે શિયાળામાં સરસ એવા આંબળા મળતા હોય છે, તો આપણે એનો મુખવાસ બનાવીશું। તો બીટની છાલ ઉતારી અને બીટને હું અહીંયા રેડી કરી દઈશ। એ જ રીતે બીટ અને આમળા બંનેને આપણે છીણવાના છે। તો આ રીતે મોટી છીણી પડે એવી છીણી આપણે લઈ લેવાની। આનાથી પણ મોટી છીણી હોય તો પણ ચાલે। તો આ જે આમળા છે એને પહેલાં આપણે છીણી દઈશું। તો ફરતે આમળાને ફેરવતા જઈશું અને બધી જ બાજુથી છીણી દઈશું। ઠળિયાનો ભાગ નીકળે એટલે એને દૂર કરી દઈશું। એ જ રીતે બધા જ આમળા હું અહીંયા ઝટપટ એવા છીણી અને પહેલાં તો રેડી કરી દઈશ। તો ઘણા લોકોને મુખવાસ ખૂબ જ એવો પસંદ હોય છે, તો આ રીતે એકવાર અલગ રીતથી આંબળા અને બીટનો મુખવાસ બનાવીને પણ તમે ચોક્કસથી ટ્રાય કરજો। ખૂબ જ એવો ટેસ્ટી અને ચટપટો એવો બનીને તૈયાર થાય છે। તો તમારે વધારે મુખવાસ બનાવવો હોય તો તમે વધારે પ્રમાણ આંબળા અને બીટનું લઈ શકો છો। તો આ રીતે મેં બધો જ જે આંબળા છે એ છીણી અને રેડી કરી દીધા છે। તો આંબળાને છીણેલા છે એ આપણે એક બાઉલમાં એને લઈ લઈશું। આમળાની છીણ આપણે એક બાઉલમાં લઈ લેવાની અને આપણે જે બીટની છાલ ઉતારી રેડી રાખ્યું છે એને અડધો ટુકડો મેં બીટનો કરી દીધો છે અને આ રીતે એને પણ એ જ છીણીથી આપણે છીણી દઈશું। તો આ રીતે 2 ટુકડામાં બીટને કટ કરી અને આપણે છીણી અને રેડી કરી દઈશું। ઘણા લોકોને બીટ નથી ભાવતું હતું, પરંતુ આ રીતે મુખવાસમાં તમે બનાવશો તો જરાય પણ ખબર નહીં પડે કે આ બીટનો મુખવાસ છે। આ રીતે મેં બીટ પણ છીણી અને રેડી કરી દીધું છે। તો આ બીટની છીણને આપણે જે બાઉલમાં આંબળાની છીણ એડ કરી હતી એમાં આ બધી જ બીટની છીણ પણ એડ કરી દઈશું। બીટનો ઉપયોગ કરવાથી આપણો જે મુખવાસ છે એમાં એકદમ નેચરલ કલર આવશે। ઘણા લોકો મુખવાસમાં કલરમાં ફૂડ કલરનો ઉપયોગ કરતા હોય છે કલરવાળો મુખવાસ કરવા માટે, પરંતુ આપણે અહીંયા નેચરલ કલરથી મુખવાસને કલરવાળો બનાવીશું। હાથ વડે બંને મિક્સ કરી દઈશું અને જે આંબળા છે એને પણ બીટમાં મિક્સ કરીશું એટલે આ રીતેનો લાલ કલર થઈ જશે। તો બંને મિક્સ કરી અંદર આપણે બધા મસાલા કરીશું। 1/2 ટેબલસ્પૂન કાળા મરીનો પાવડર એડ કરીશું, 1/2 ટેબલસ્પૂન વરિયાળી પાવડર એડ કરીશું, 1/2 ટેબલસ્પૂન આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરીશું, અડધા લીંબુનો રસ આપણે અંદર એડ કરી દઈશું। તો 1/2 ટેબલસ્પૂનથી થોડું ઓછું સંચળ એડ કરીશું, થોડું એવું આપણે મીઠું એડ કરી ચપટી જેવો ચાટ મસાલો એડ કરીશું અને 2 ચમચી જેવી આપણે અંદર ખાંડ એડ કરીશું। ખાંડ એડ કરવાથી એકદમ ચટપટો આપણો મુખવાસ બની અને તૈયાર થાય છે। આપણે લીંબુનો રસ એડ કર્યો છે એટલે થોડી એવી ખાંડ એડ કરશો તો ચટપટો એવો આપણો મુખવાસ બનશે। આ રીતે બધા જ મસાલા આપણે પહેલાં તો મિક્સ કરી દઈશું। તો વરિયાળી, જીરું અને કાળા મરીનો મેં જે પાવડર એડ કર્યો છે એ પાવડર જો તમારી પાસે ન હોય તો બધાને ખલમાં થોડું અધકચરું ખાંડીને પણ તમે એડ કરી શકો છો। આ રીતે મિક્સ થઈ જાય તો આ રીતે મિક્સ થઈ જાય એટલે પંખા નીચે આ રીતે કપડું પાથરી અને એને આ રીતે ફેલાવી દઈશું। જો આપણે ખાંડ એડ કરી છે એટલે પાણીનો ભાગ થાય તો થોડો એવો પાણીનો ભાગ આપણે નિતારી દેવાનો અને પછી જ આ રીતે એને ફેલાવી અને પંખા નીચે 1 કલાક માટે આપણે એને સૂકવવા દઈશું। આ રીતે 1 કલાક આપણે પંખા નીચે સુકાઈ જાય ત્યારે મેં આ રીતે પ્લેટમાં મુખવાસને લઈ લીધો છે। હજી મુખવાસ આપણો થોડો એવો ભીનો છે એટલે એને આપણે તડકે સૂકવવાનો છે અને તડકે સૂકવવો ખાસ જરૂરી છે। તો મેં અહીંયા પ્લેટમાં મુખવાસને લઈ લીધો છે, પરંતુ જો કોઈ ખાટલો કે નાની પાટલી જેવું હોય એનામાં પણ તમે વધારે ફેલાવીને પણ સૂકવી શકો છો। તો આને આપણે 4 થી 5 કલાક કે 1 દિવસ સુધી આપણે તડકે એને સૂકવવાનું છે। અત્યારે તડકે સૂકવ્યો છે તો મુખવાસ લાલ કલરનો છે, પરંતુ સુકાયા પછી આ રીતેનો પર્પલ કલર જેવો આપણો મુખવાસ થઈ જશે। તો મેં અહીંયા એક પૂરો દિવસ તડકે સૂકવીને રાખ્યો હતો, તો આપણો મુખવાસ સરસ એવો સુકાઈ ગયો છે। તો તમે કાચની બરણીમાં ભરી અને રોજ થોડો થોડો ખાઈ શકો છો।
તો જોઈને ખાવાનું મન થાય તેવો ટેસ્ટી આંબળા અને બીટનો મુખવાસ બનાવી મેં તમને રેસીપી શેર કરી છે. તો તમે પણ આ શિયાળામાં એકવાર બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. અને કોને કોને મુખવાસ ખૂબ જ એવો પસંદ છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો. જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં